મૂથાસણા ગામે 17મો પાટોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવાયો। સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના મૂથાસણા ગામે તારીખ 5/2/2026ના રોજ શ્રી ફૂલબાઈ જોરણી માતાજી તથા મહાકાળી માતાજી તથા શ્રી નાગણેશ્વરી માતાજીનો 17મો પાટોત્સવ અત્યંત હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો। આ મંગલ અવસરે આયોજિત ધાર્મિક વિધિઓમાં સમસ્ત મૂથાસણા ગ્રામજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી માતાજીના દર્શનનો લાભ લીધો હતો। ભક્તિમય માહોલમાં યોજાયેલા આ પાટોત્સવમાં ગ્રામજનોએ માતાજીની આરાધના કરી ગામની સુખાકારી, શાંતિ અને સમૃદ્ધિ માટે સામૂહિક પ્રાર્થના કરી હતી। સમગ્ર મંદિર પરિસર જય માતાજીના નાદથી ગુંજી ઉઠ્યું હતું। ત્યારબાદ માતાજીની સમસ્ત મૂથાસણા ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી। બીજા દિવસે માતાજીની સમસ્ત મૂથાસણા ગામજનો દ્વારા માતાજીના મહાપ્રસાદનું આયોજન રાખવામાં આવ્યું હતું, જેમાં આજુબાજુના ગામમાંથી હજારોની સંખ્યામાં પધારેલા ભાવિક ભક્તોએ માતાજીના દર્શન કરી મહાપ્રસાદનો લાભ લીધો હતો। રિપોર્ટર સુરેશ સિંહ જાદવ, તલોદ। શું તમારું નામ જાણી શકું છું? મારું નામ દેવસિંહ કેદારસિંહ રાઠોડ, મૂથાસણાનો વતની છું અને મારા ગામમાં છેલ્લા 18 વર્ષથી માતાજીનો 5 પ્રતિષ્ઠા મહોત્સવ ચાલુ છે। એમાં સૌ પહેલાં 2008માં માતાજીને મૂર્તિ 5 પ્રતિષ્ઠા કર્યા પછી છેલ્લા 17 વર્ષથી માતાજીનો પાટોત્સવની ઉજવણી થાય છે। એમાં ગઈકાલે સવારે 10 વાગે માતાજીની શોભાયાત્રા કાઢી હતી। તે આખો દિવસ 100 વાગ્યા સુધી શોભાયાત્રા ચાલી અને રાત્રે રસોડું હતું અને સવારે આજે માતાજીના હવન યજ્ઞ છે અને ભોજન સમારંભ તથા મોટા પાયે જમણવાનું આયોજન કરેલ છે। પ્લસ આજે મૂથાસણા ગામે આશરે કેટલી પબ્લિકને દર્શન કર્યા છે માતાજીના? અંદાજે સાહેબ 5 થી 6,000 પબ્લિક તરવા છે માટે જમે છે અને આજે પણ એનાથી પણ વધુ પબ્લિક છે અને પબ્લિકનું હજુ વધતી રહેશે અને ઉત્સાહ પણ સારો છે। અને આ ફૂલબાઈ માતાજીના મંદિરે કયા કયા પ્રોગ્રામો થાય છે? બીજા એક બેસતા વર્ષનો પ્રોગ્રામ થાય છે, પછી આ પ્રતિષ્ઠાનો પ્રોગ્રામ હોય છે, પછી દશેરાના દિવસે માતાજીના રાસ ગરબાનો પ્રોગ્રામ હોય છે। તો આજે આ મૂથાસણા ગામે જે માતાજીનો પ્રોગ્રામ રાખવામાં આવે છે તેમાં ગામમાં દરેક માઈ ભક્તોનો સાથ સહકાર કેવો મળી રહેશે? ખૂબ જ સારો સહકાર મળી રહે છે। વડીલો, આગેવાનો અને ગામના યુવાનો, તમામ યુવાનો માતાજીના સેવા માટે તત્પર રહેશે અને એમની મનોકામના માતાજી પૂરી કરે અને જે મહેનત કરે છે તે એમની